હેલો મિત્રો, તો આગલા વિડીયોમાં આપણે આટલું સુધી જોયું હતું કે વર્ગ અંતરાલ તમે કઈ રીતે પાડી શકો છો અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે જે આપણે આવૃત્તિ શોધવાની હોય મધ્યક માટે FI, તો એમાં જે સરવાળા તરીકે તમે દર્શાવે કે આ રીતે મોટી કિંમત આપી હોય, તેનો અંતરાલ 10 થી 25 સુધી હોય તો કઈ કઈ બે સંખ્યા આવે 10 અને 20ની, પછી 25 થી 40નું હોય તો 36 અને 40 વાળી, એ રીતનું તમને આપ્યું હોય, રાઈટ। હવે એનાથી આગળ જોઈશું, આ બધી કિંમત મેં લખી દીધી છે ઓલરેડી અહીંયા આ ટેબલ પરથી। હવે આપણે આ દાખલા પરથી બીજી 3 રીતો જોઈએ। તો XI કઈ રીતે શોધવું, તો આમાં XI શોધવા માટે તમારે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે ઇન શોર્ટ કે આ પહેલે શું કહેવાય, આગળની અધસીમા, પાછળની ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે કે 10 વત્તા 25 ભાગ્યા 2 કરો એટલે તમને આન્સર મળી જશે। તમે કેલ્ક્યુલેટરમાં કરી દો 17.5 આવશે, બરાબર। તે જ રીતે 25 + 40 ભાગ્યા 2 કેટલા થાય, 5, 4, 5, 6, 64 ભાગ્યા 2, બરાબર। સોરી, 4, 5, 6 હાર્યા 5, 65 ભાગ્યા 2, તો 65 ભાગ્યા 2 કરશો તો તમને આન્સર શું મળશે, 32.5। તે જ રીતે XI માટે 40 + 55 ભાગ્યા 2, તો તમને શું આન્સર મળશે, 47.5। તે જ રીતે 62.5, 77.5 એન્ડ 92.5। હવે આપણે પહેલી રીત જોવાની છે સીધી રીત, તો એમાં FI અને XI। FI અને XI શું છે, આ બંનેનો ગુણાકાર, 17 દુ 34 નો પેલા 0.5 એટલે 35 થશે। તે જ રીતે એ બેનો ગુણાકાર કરીએ તો તમને બીજો આન્સર મળશે 97.5 એન્ડ 7 અને 47.5નો ગુણાકાર કરીએ તો તમે 33, 2 એન્ડ 0.5, પછી આવશે 375, તે જ રીતે આવશે 465 એન્ડ 555, બરાબર। આ 3 તમને મળી રહ્યા। હવે એનું સૂત્ર શું હતું, તો સિગ્મા FI XI અપોન સિગ્મા FI। હવે અહીંયા FIનો સરવાળો શું થશે, સિગ્મા FI = આપણને થશે 30। કુલ 30 વિદ્યાર્થીઓ હતા ને, તો આ બધાનો સરવાળો 30 થવો જોઈએ, એ તમને ક્વેશ્ચન પરથી ખબર પડી જવી જોઈએ। આ પોઈન્ટનો સરવાળો કરીએ તો આમાં થશે 1860, બરાબર। હવે આ કિંમત છે એ અહીંયા આપણે સૂત્રમાં અપ્લાય કરીએ, રાઈટ। તો કેટલા હશે, 1860.0 ભાગ્યા 30, તો તમને આન્સર મળશે 3 × 18 ને 3 દુ 6, તો 62, બરાબર। આ આપણો રાઈટ આન્સર થશે। તો આનો મધ્યક શું થાય, 62, બરાબર। તે જ રીતે આપણે વાત કરીએ ધારેલ મધ્યકની રીત। હવે તમને આ રીતનું ટેબલ તમને આપી દીધું છે, હું ફટાફટ લખી દઉં અહીંયા। વર્ગ અંતરાલ આપ્યું હોય, અહીંયા FI છે, અહીંયા XI આપ્યું હોય। પહેલી વસ્તુ એ લખી દેવાની, પહેલાં તો તમારે એક્ઝામ આવે તમને પૂછ્યું હોય કે ધારેલ મધ્યકની રીતે શોધો, તો પહેલાં તમારે સૂત્ર જ લખી દેવાનું, બરાબર। એનું સૂત્ર શું હતું, તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI, આ એનું સૂત્ર હતું। DI એટલે શું થાય, અહીંયા DI એટલે તમને આગળ શીખવાડ્યું હતું XI માઇનસ એ શું છે, ધારેલ મધ્યક, બરાબર। આટલું વસ્તુ તમે રેડી રાખો। બીજો વિડીયોમાં હું તમને સમજાવું કે ધારેલ મધ્યકની રીતે કઈ રીતે શોધાય, ઓકે।
તો નેક્સ્ટ વિડીયો ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં.